બોરસદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ 160 પરિવારોને હાઇજીન કીટ, બ્લેન્કેટ, મચ્છરદાની તથા 2 બકેટનું કરાયું વિતરણ। ગત દિવસોમાં બોરસદ શહેર વિસ્તારમાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો, જેના પરિણામે શહેરી વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેમાં બોરસદ શહેરના વન તળાવ, ઝાકળી તળાવ, અક્ષરનગર, વાસણા રેલવે ફાટક તથા ભાદરણ પેટ્રોલ પંપની પાસે આવેલ તળપદા વિસ્તારમાં પાણી વરસાદી ભરાયા હતા। બોરસદના પ્રાંત અધિકારી શ્રી અમિતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને મામલતદાર શ્રી એન.બી. દેસાઈ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, આંકલાવ તાલુકા શાખાના પ્રમુખ અમિતભાઈ પટેલ, આણંદ જિલ્લા શાખાના ચેરમેન દેવેન્દ્રભાઈ પટેલ, આંકલાવ તાલુકા શાખાના ચેરમેન ઉપેન્દ્રભાઈએ આ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરિયાતમંદ 160 પરિવારોને ઘરે જઈ દરેક પરિવારને હાઇજીન કીટ, બ્લેન્કેટ, મચ્છરદાની તથા બકેટનું વિતરણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય શાખાના ડાયરેક્ટર શ્રી તુષારભાઈ, આણંદ જિલ્લામાં રેડ ક્રોસના વોલિયન્ટિયર ભાવિનીબેન પટેલ, અંકિતભાઈ તથા અન્ય સર્વે વોલિયન્ટિયર પોતાની સેવા આપી હતી। ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે અજય ચાવડા, આણંદ।